પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે આપણે પહેલા ભોળાનાથને યાદ કરી લઈએ કે શિવ સમાન કોઈ દાતા નહીં, વિપત વિધારણહાર, અબ લજ્જા બોરી રાખ્યો શિવનંદી કે સવાર। આશારૂપી જ્યોત ત્યાં હંમેશા પ્રજ્વલિત છે। વિજ્ઞાન વિજ્ઞાન અને સંસ્કારનું વહેતું ઝરણું એટલે મારી પ્રાથમિક શાળા શ્રી બાહિસ્ત્રા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત વડીલ શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થીઓને અર્પિત ચૌધરીના નમસ્કાર। કે જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર, નહીતર તું એ જે વાજણી તારું મત ગુમાવીશ નૂર। ભારત એટલે વીરોની ભૂમિ એવા એક શહીદ વીર ભગતસિંહ, જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જૂનૂન આવી જાય એવા ભગતસિંહનો જન્મ 27મી સપ્ટેમ્બર 1907ના રોજ લહેલપુરના બંગા ગામમાં થયો હતો। 1928માં સાયમન કમિશનના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભગતસિંહ પણ હતા અને તે પ્રદર્શનમાં જનરલ સાડર્સ અને જનરલ સ્કોટ નામના 2 અંગ્રેજ અધિકારીઓ પણ હતા। અને ત્યારે જનરલ સ્કોટના હાથમાં હોકી ફરતી હતી અને તે છૂટી અને લાલા લજપતરાયના કપાળમાં જઈને વાગી અને તેમનું અવસાન થયું। ત્યારે તેમના દેહને દર્શન માટે મૂકવામાં આવ્યો ત્યારે બધા શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ રહ્યા હતા। ત્યારે એક વ્યક્તિ એવી રીતે ડગલા માંડતો જાય છે જાણે ગીરનો સાવજ આવતો હોય એમ। માથે ટોપી, મૂછે આંકડા રહી ગયા છે એવો એક મર્દ માણસ। મર્દ શીશ પર નમે, મર્દ બોલી પहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द ले और दे, मर्द को मर्द बचावे, गहरे संकट काम मर्द को मर्द ही आवे। એવો એક મર્દ માણસ, નામ એનું ભગતસિંહને આવ્યો। હો ભાઈ, જ્યાં લાલાજીનો દેહ પડ્યો તો ત્યાં લાલાજીના ચરણોમાં પોતાના હાથ રાખીને પ્રતિજ્ઞા લીધી કે લાલા, આજ સુધી લોકોએ તને ઘણી બધી અંજલિ આપી છે, પણ હું ભગતસિંહ પ્રતિજ્ઞા લઉં છું કે તને કપાળમાં હોકી મારનાર અંગ્રેજ અધિકારી જો કાલનો સૂરજનારાયણ ઉગે ને કાલનો સૂરજનારાયણ હાથમે ત્યાં સુધી જો જીવતો રહેવા દઉં તો હું ભગતસિંહનો કહેવાઉં। અને બીજા જ દિવસે અંગ્રેજ અધિકારીનો બંગલામાંથી બહાર આવવાનું થયું અને ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટી અને તેને ભડાકે દીધો। એ સમાચાર બીજા દિવસે છાપામાં આવ્યા કે કોઈ આઝાદીના લડવૈયાએ જનરલ સ્કોટનું ખૂન કરી નાખ્યું છે। અને એ સમાચાર વાંચતા વાંચતા ભગતસિંહના બાપે એ સમાચાર વાંચ્યા અને સરદાર કિશનસિંહ ભગતસિંહના બાપ અને ભગતસિંહ સમાચાર વાંચે છે ત્યારે ભગતસિંહની માં વિદ્યાપતિ કૌર રોટલા ઘડતી હોય છે અને એ વિદ્યાપતિ કૌરને બોલાવીને ભગતસિંહના બાપે કહ્યું કે સાંભળ્યું તો કે શું કે આ ખૂનમાં મને ભગતનો હાથો એવી મને શંકા છે। ત્યારે વિદ્યાપતિ કૌર ભગતસિંહની માં રોટલા ઘડતી ઘડતી બોલી કે સરદાર, તમને તો શંકા છે પણ મને તો પૂરેપૂરી ખાતરી છે કે આ મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જ હોય, બીજો કોઈ ન હોય। આ જનતાને પોતાના દીકરાની શૂરવીરતા અને પોતાના ધાવણ પર એટલું બધું ગૌરવ હતું કે હરિયળ ઘરે ન હોય ને ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાતું ન હોય, કેસર બચ્ચાને કાગડા। જેને સિંહનું કુળ હોય, જેમાં ભગવતી સિંહનું ધાવણ ધાયો હોય, એને ઉંમરની વાતનું ન હોય કે એ થોડોક મોટો થશે ને પછી વેલ લેશે। ના ના ના, એ તો 10 વર્ષનો થાય ને છાતીમાં કટા ઠોરવી જ દે। ફક્ત 23 વર્ષની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણું બધું કર્યું હતું, તેથી જ તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે। ધન્ય છે આવા વીરોને, ધન્ય છે આવી જનતાઓને જે આવા વીરોને જન્મ આપે છે। કે વળે નહીં કાંઈ દુનિયામાં ઘડીક કરે ગયા ગયા કે પે ભેદી, કે વળે નહીં કાંઈ દુનિયામાં ઘડીક કરીએ ગયા ગયા કે પે ભેદી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે। દાદી જો કાયર વેશ મૂકે તો કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।